નમસ્કાર મિત્રો. હજી તો કોરોનાના ઘા રૂજાણા નથી ત્યાં નવો વાયરસ મિત્રો માર્કેટમાં આવી ચૂક્યો છે અને હાલ દરેક ન્યૂઝ ચેનલ પર, દરેક મીડિયા પર, દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બસ આ જ વાત ચાલી રહી છે કે નવો વાયરસ આવી ચૂક્યો છે અને કોરોના જેવું જ વિકરાળ સ્વરૂપ ધારણ કરશે. તો મિત્રો દરેક વાત જે છે આપણે જાણીએ છીએ તેના કેસ પણ આવી ચૂક્યા છે અને જેમાં ચેન્નઈ અને હાલ અમદાવાદની અંદર પણ મિત્રો કેસ આવી ચૂક્યો છે. તો શું છે આ HMPV વાયરસ, બરોબર છે? તેના લક્ષણો શું છે? તેની માટેની રસી કોઈ છે કે નહીં, બરોબર? કઈ કઈ વાતની તકેદારી રાખવી જોઈએ વગેરે જેવી બાબતને મિત્રો સમજવાનો પ્રયત્ન કરીશું. મિત્રો અહીંયા મેં કોઈ ખાસ એવું એડિટિંગ નથી કર્યું કે હાઈ વિઝ્યુઅલ ખાસ એવો વિડીયો નથી બનાવ્યો જેમાં હું તમને અલગ અલગ ફોટા દ્વારા સમજાવું, પરંતુ સીધીને સમજણ દરેક ગુજરાતી વ્યક્તિને અહીંથી મળી રહે એ ઉદ્દેશથી મિત્રો સામાન્ય PPT બનાવી છે અને એની અંદરથી મિત્રો આપણે સમજવાનો પ્રયત્ન કરીશું જે તમને સરળતાથી સમજાઈ જશે. તો મિત્રો ચાલો હવે જાણીએ HMPV વાયરસ વિશે. સૌથી પહેલાં તો એનું નામ બહુ જ અટપટું છે, પરંતુ જાણી લઈએ આપણે. હ્યુમન મેટા ન્યુમો વાયરસ, બરોબર છે મિત્રો? એમ તો જોઈએ તો જે લોકો પ્રિપરેશન કરી રહ્યા છે તેમને કરંટ અફેર્સની અંદર મિત્રો આ એક પ્રકારનો IMP પ્રશ્ન છે ને 1 માર્ક્સની અંદર દરેક એક્ઝામમાં પૂછાવાનો છે, છતાં પણ મિત્રો એકવાર યાદ રાખી લેજો, બરોબર છે? HMPV વાયરસ વિશે મિત્રો વાત કરીએ તો છે શું HMPV વાયરસ, બરોબર? હ્યુમન મેટા ન્યુમો વાયરસ જે છે તે છે શું મિત્રો? આ એક રેસ્પિરેટરી વાયરસ છે, બરોબર છે? રેસ્પિરેટરી સિસ્ટમ એટલે કે શ્વસન તંત્ર, શ્વસન તંત્રને લગતો છે મિત્રો. તે શ્વસન તંત્ર પર અસર કરે છે, જેની શોધ 2001માં થઈ હતી, બરોબર છે મિત્રો? આ નવો વાયરસ નથી, પરંતુ 2001માં શોધ થઈ હતી, બરોબર? હાલની વૈશ્વિક પરિસ્થિતિએ મિત્રો જોઈએ તો HMPVના કેસોમાં ચીન અને અન્ય દેશોમાં ખાસ કરીને શિયાળાની ઋતુમાં વધારો જોવા મળ્યો છે, બરોબર? હાલ શિયાળો જ ચાલી રહ્યો છે, ઉનાળો છે નહીં, અને અત્યારે જ કેસો જોવા મળી રહ્યા છે. તો કોને કોને અસર કરે છે મિત્રો? ખાસ જોવો તો ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને જે છે એ વધારે અસર કરે છે. મિત્રો ભારતમાં HMPVની અસર જોઈએ તો બેંગ્લોર, અહેમદાબાદ અને ચેન્નઈ અને સેલમની અંદર મિત્રો HMPVના કેટલાક કેસો નોંધાયા છે. આ કેસ સામાન્ય રીતે હળવા હોય છે અને આરામથી સાજા પણ થઈ જાય છે એવું કહેવું છે, બરોબર છે મિત્રો? હવે એમાં આગળ મિત્રો HMPVના લક્ષણો ઉપર મિત્રો નજર કરીએ તો કોરોનાની સાથે થોડા ઘણા લક્ષણો તો મેચ થાય છે, પરંતુ ડિટેલમાં સમજીએ તો સૌથી પહેલાં ખાંસી એટલે કે ઉધરસ આવી તેનું લક્ષણ છે. ત્યારબાદ મિત્રો તાવ આવવો એ પણ એનું લક્ષણ છે. ગળામાં દુખાવો થવો એ પણ એનું લક્ષણ છે. શ્વાસ લેવામાં તકલીફ થવી એ પણ મિત્રો HMPVનું લક્ષણ છે. ગંભીર કેસની અંદર મિત્રો ન્યુમોનિયા અથવા તો બ્રોન્કાઇટિસ થઈ શકે છે મિત્રો, બરોબર? તો આટલી તકેદારી રાખવી. આટલામાંથી કોઈ પણ મિત્રો લક્ષણો આપણને જણાય છે તો આપણે તાત્કાલિક તેની સારવાર લઈ લેવી જોઈએ, જેથી કરીને આ ઇન્ફેક્શન હોય તો આગળ ના વધે અને બીજા સુધી ફેલાય નહીં, બરોબર મિત્રો? તો હવે મિત્રો ફરીથી એકવાર જોઈએ આ કઈ રીતે ફેલાય છે, HMPVનો ચેપ કેવી રીતે ફેલાય છે. મિત્રો ખાંસી એટલે કે ઉધરસ, છીંક અથવા તો કોઈ ચેપગ્રસ્ત વ્યક્તિ જે ઓલરેડી ઇન્ફેક્ટેડ છે, બરોબર, તેની સાથેના સંપર્કથી ફેલાય છે. તો એના માટે મિત્રો ખાસ ફરીથી કોરોનાની જેવું કરવાનું છે, આપણે માસ્ક પહેરવાનું છે અને હેન્ડ સેનિટાઈઝરનો યુઝ કરવાનો છે, બરોબર મિત્રો? તો ઉપચાર અને કાળજી પર મિત્રો છેલ્લે નજર મારીએ તો HMPV માટે ખાસ રસી ઉપલબ્ધ છે ને હજુ સુધી કોઈ માર્કેટની અંદર કોઈ વેક્સિન આવી નથી જે HMPV માટે હોય છે, બરોબર? HMPV વાયરસ માટે હોય છે. તેના માટે હાલ જે વસ્તુ છે મિત્રો જાણવા જેવી તે માસ્ક પહેરો, હેન્ડ સેનિટાઈઝરનો યુઝ કરો, જરૂર પડે તો આરામ લો, પૂરતું પાણી પીવાનું રાખો મિત્રો. તાવ આવી જાય મિત્રો તો દવા લઈ લો અને થોડો પણ ગંભીર કેસ જણાય તો મિત્રો હોસ્પિટલની અંદર દાખલ થઈ જવું જોઈએ, બરોબર મિત્રો? તો છેલ્લે મિત્રો વાત જોઈએ તો સાવચેત રહેજો, સ્વચ્છતા જાળવજો, લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરી લેવો, બરોબર મિત્રો? તો આઈ હોપ, હું એવી આશા રાખું છું કે આજના આ વિડીયો દ્વારા મિત્રો તમને HMPV વાયરસ વિશે થોડી ઘણી તો જાણકારી મળી જ હોય છે. જો તમને કોઈ શંકાસ્પદ લાગે તો શું કરવું, HMPV કઈ રીતે થાય છે, શું નામ છે મિત્રો, ક્યાંથી આવ્યો છે, આ બધી જ માહિતી મેં ટૂંકમાં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે ને જે તમને સમજાઈ ચૂક્યો છે એવી હું આશા રાખું છું. તો તમારું ધ્યાન રાખો અને તમારા પરિવારનું ધ્યાન રાખો મિત્રો, સ્વચ્છતા જાળવો. આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.